યાદ રાખજો મિત્રો, પ્રાર્થના છે એ આત્માનો આહાર પણ છે અને આધાર પણ છે. પ્રાર્થના છે ને એ આહાર, ખોરાક પણ છે, આહાર પણ છે અને આધાર પણ છે. ગમે એવા મુશ્કેલીમાં આવો અને જો નીકળી જાય પ્રાર્થના, અને ઈ ટાણે ભાઈ જાય, મિત્ર સંબંધી તમારા સામે આવીને ઉભો રહે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે, તો માનજો કે એના હૃદયની માલિકો પ્રેમ બનીને આવ્યો છે, ભાઈ બનીને આવ્યો છે, મિત્ર બનીને આવ્યો છે. આ પ્રાર્થનાની તાકાત છે. આવા પ્રાર્થના કરવા માટે થઈને આજ શિવરાત્રીનો દિવસ, 4 રાત્રિ છે. શિવરાત્રી, અહોરાત્રી, મહારાત્રી અને કાલરાત્રી. આજનો દિવસ એ શિવરાત્રીનો દિવસ છે. એક જ શિકાર કરવા વાળો ભૂખ્યો તરસો બિલીના ઝાડ માથે બે અને ઈ ભૂખમાં પાંદડા તોડી નાખે, અને હેઠે શિવલિંગ હોય, એની માથે બીલી પત્ર પડે અને ભોળોનાથ જેને પ્રસન્ન થતો હોય તો આપણે હૃદયના ભાવથી ચડાવીએ તો નો પ્રસન્ન થાય. તમને ખબર છે, સુદામો કૃષ્ણ મળવા ગયો ને, દ્વારકા સુદામો મળવા ગયો ને, એટલે કૃષ્ણ હામાં ધોળવા, માફ કરજો, તેડવા ધોળ્યા હતા. આ બધાને ખબર છે, પ્રસંગ નહીં લઉં, તેડવા ધોળ્યા હતા. શું કરવા? કૃષ્ણને ખબર હતી સુદામો કઈ માગવાનું નથી, અજાતિ બ્રાહ્મણ છે, એટલે હામો તેડવા ધોળ્યો. આપણને નો તેડવા ધોળે, નો ધોળે. શું કે આપણે ઘેરેથી હાલતા થાય ને ખબર લિસ્ટ લઈને આવે છે, એ આપણાથી નથી હોતા, તો ઓલું ફરફરિયું લઈને જાય ને. હા, આપણે તો એવો ભગવાન જોઈએ કે 3 દીમાં આપણું કામ કરી દેવો જોઈએ. હા, બાપનો નોકર કામ કરતો એમ કામ કરી દે ને તો આપણને ભગવાન પોહાય ને. 3 દી કામ ન કરશો તો ભગવાન બદલાવી નાખીએ. હા, આજે આ દેવને પૂજવા જતો હોય, કાલે વેલા દેવને પૂજવા જાય, પ્રમદી વેલા દેવને પૂજવા જાય. હા, આપણે ભગવાન એવો જોઈએ કે આપણા કામ કરે એવો. હા, આપણે તો ભક્તિ કેવડી, વાત કેવડી. ત્રણ માર્ગ છે અહીંયા, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. ગીતાની અંદર 3 માર્ગ કીધા. 2 નિષ્ઠા પુરા પ્રોક્તા મયા ન ગહ. હે અર્જુન, મારા દ્વારા 2 નિષ્ઠા કહેવાયેલી છે, કાં કરીને કાં જો. 2 જ નિષ્ઠા, કાં સાક્ષી બનીને જોઈએ જ બધું ઈશ્વર કરે છે, અને કાં તું તારી રીતે કરી દે ભગવાનનું કાર્ય માનીને. બસ 2 જ કામ છે અહીંયા, બાકી કાંઈ બીજું છે ને. એવા ભોળાનાથના સાનિધ્યમાં તમે ખૂબ વરહો છો, અને આ જે કંઈ અહીંયા આવશે એ બધા આપી દેવામાં આવશે. અમારા કાબાવામાં કહેતા, મારો અહીંથલ જ પ્રોગ્રામ હતો એક વખત, અને હું હામર થઈને આવ્યો તે કાબામાંની હયાતી, કે ત્યારે મને છેલ્લી વખત આ વાત કરી, પછી મને પાછા કોઈ દી ભેળા થયા નહીં. ત્યારે મને એને કીધું હતું, મને કે લાખણ છે, દાતા હોય ને ત્યાં ઉઈણી મંડાય, દંતાળના હોય ને દાતા કહેવાય. ટૂંકમાં આ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઉઈણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાંપવું ચડે, બીજાને ઉઠલાવા હોય ને, જડામળ કાઢવા હોય ને, દાઢે વાવેતર થોડા હોય. બીજી વાત, દાંતો છે નકોર હોય, દાઢો પોલો હોય. દાંતો છે ને એ નકોર હોય, અને દાઢો છે ને એ પોલો હોય. થાલી બંદૂક હોય ને બે બીતા હોય, જેને પાસે હોય એ બીએ ને હામાવાળો બીએ. ભરી હોય તો 1-2 ઠાલીને 2 બીતા. આને ખબર હોય કે આમાં કાંઈ છે નહીં. એક જણો દરિયાને કાંઠે ઉભો તો મીંડ્યો ખીચા તપાવવા, જવાના તપાયા, પેન્ટના તપાયા. આ તમે ખરેખર છેટું તો લઈ જાઓ તો જ મેળવશે. ઓલી બધું લઈ જાવ ને ભાઈ. હા, એ બધું લઈ લો, થોડું લઈ લો ને, થોડુંક મજા આવશે. જરૂરી છે, પણ ભાઈ આમાં છે ને તાકાત બહુ છે. હારા ધ્યાન દે, મારું તો જાય છે. લઈ જાઓ મારા બાપુ, થોડુંક છેટું લઈ જાઓ. ના એ અવાજ થાય જ લઈ જાવ, નહીં કરી હાલ થાય. અમારે માનભાઈ એમ કેતા કે રૂપિયામાં એવી તાકાત છે કે મણેક રૂપિયા હુકલ વડલા થડે દાટો ને તો બીજે દી કૂપડું ફૂટે. હા, પગના તરિયામાં રૂપિયો આવે ને તાલકું જગારા મારતું હોય. હા, ગજબની આમાં તાકાત છે. એટલે કાઠિયાવાડની કહેવત બહુ સારી છે, વાણીઓ દેરવે પૈસા ને ભેંસ દેરવે કપાઈસ્યા. ભેંસને જેટલા કપાઈસ્યા દિયો એટલા બળદને દિયો ધણીને મારી નાખે. તગારા ડો બૂંદ ઝીરવે. પૈસા છે ને
એ વાણીઓ દેરવી. આપણી પાસે બે કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ. બહુ બહુ પણ આની જરૂર છે. હા, આમાં તો સાધુ બેઠા છે, સંતો બેઠા છે, અને આમાં સાધુ આવ્યા છે ને અટણ તો મેળો છૂટ્યો છે ને સાધુમાના સંપર્કમાંથી ઘણા આવ્યા છે. હું તો સ્પષ્ટ બોલનારો વ્યક્તિ છું. આપણે સંસારી છે, અહીં સાધુના ધર્મ જુદા છે, આપણા ધર્મ જુદા છે. ખોટે રવાડે ન છોડવું. માયા મોટી નેગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને સન્યાસી આટું છે. તમે કમાઈ છો ધન શું ધર્મ કરી શકશો? ધન છે તો ધર્મ કરી શકશો. શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો? ઈ હોકો સાધુ ને બધું. હા, એક ભાઈ મને કે હા સાધુ ને અટાણી 80 લાખની ગાડીઓ કેવી મજાથી ફરે. તારે કેટલા દીકરા છે? મને કે 2. શું કરે? મને કે એક મામલતદાર કચેરીમાં છે અને એક પ્રાઇવેટમાં જોબ કરે છે. હું તારે મકાન છે? તો કા મકાન છે મારે. ગાડી છે? તો કા ગાડી છે. કઈ છે? મને કે ડસ્ટર છે. હું તારા 2 કામતા હોય ને ડસ્ટર હોય તો ઓલાને કેટલાય છે? માણસને પ્રશ્ન જ કરવા છે. એક જણાએ મને આવીને કીધું, મને કે દ્વારકાધીશ એક દિન અવરો થયો ને કે દ્વારકાના મંદિર ઉપર એ હું ટીવીમાં જોતા હોય ને એટલે એને મનમાં ઘરી ગયું હોય. દ્વારકાના મંદિર ઉપર ચડીને કે આમ કરી દઈએ, ખાલી એને તો આમ જ કરવું ને, આમ કરી દઈએ એટલે એ બધાને ડોકમાં હોનાના દોરા ને હોનાની લકીઓ ને ઘેરે ઘેરે ગાડીઓ ને હવને બંગલા ને આ એને તો આમ જ કરવું. એને કે ખર્ચો જ છે નહીં. આમ ઉભીને કરી દઈએ એટલે બધા એને થઈ જાય હોનાના દોરા ને જાડા દોરા ને લકીઓ ને ગાડીઓ ને બંગલા ને. મેં કીધું તે કોઈ દી મકાન બનાવ્યા? તો હા. પાયા ખોદવા કોણ આવતું? મેં કીધું ચૂડલાવાળા આવતા. પાયા ખોદવા વાળા મજૂરો ચૂડલાવાળા આવતા. મેં કીધું તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત કે તો ન આવત? તારા જ ખોદાત કે નહીં? તો રેવા દે ને, જેને જ્યાં રાખ્યા ની સમજીને રાખ્યા. તું ડાયો ન થતો. આ હકવું છે રાખ્યા હવ ને સમજીને, કોઈને અહીંયા કોઈને વાં કોઈને વાં. યાદ રાખજો, દાતા હોય ત્યાં ઓયણી મંડાય. ખેડૂતના દીકરા છો, ડાબો હાથ ઓયણી માથે હોય, જમણો હાથમાં રાહીને ખરપિયો હોય. એ બળદને ખરપિયો રાહી મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, અને એ બરોબર બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો તો મારા બાપ દાંતેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કઈ કરી જવું હોય તો જય કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા, અને જો જસુ કરઈતા સુફલ ચાખા. હું જાહેરમાં ઘણી વખત બોલ્યો, આ દેશને જાજા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી. એટલા બધા ખાંડી મોઢે શાસ્ત્ર દીધા ને એટલા દેવાની જરૂર જ નહોતી. આને 2 લીટી દેવાની જરૂર હતી. કઈ કર્યા ભોગવવાના છે. કરવું તારી છૂટ ને ન કરવું તારી છૂટ. માપ બાપ કરનાર કોઈ છે નહીં. મસ્ત સાહેબ, આ માફની ઘાણી નાખે ને એમાં પેઢી ગયા. 2 દીવા કરશે માફ કરી દે, 2 નારિયેળના ડોડા વધારશે માફ કરી દે, 2 પાણી લોટા સાથે માફ. અને કીધું એ મા બાપ કરનારો કોઈ નથી. કરવું તો તારી માંથી ભોગવવું તૈયાર રે. હા, માફની ઘાણી કરીને હા કે બસ તમારી આવકમાંથી 10મો ભાગ ધર્માદામાં કાઢી દો એટલે તમારું ધન શુદ્ધ થઈ જાય. આ તો બહુ સારું હેલું કહેવાય. રાતે આખી ગમે તે 1 લાખનું કરી આવું ને સવારે 10,000 દઈ દેવા. હા તો આ ગધનું આ તો હેલું કહેવાય. ધર્મ તો બહુ હેલો કહેવાય. કાતરની ચોરી કરે, કરે હોય એનું દાન. કાતરની ચોરી કરે, એવડી મોટી ચોરી કરે, કાતરની ચોરી કરે, પછી કરે હોય એનું દાન. પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ ન આવ્યું વિમાન. ત્યાં બાદબાકી નથી. દીધાનું મળશે અને જટાઈનું મળશે. હા, અમારે જો હમણાં મેળો આવ્યો ભવનાથ નો. દેવા વાળા એટલા આવ્યા છે, લેવા વાળા એટલા આવ્યા છે, ખાવા વાળા એટલા આવ્યા છે, ખવડાવવા વાળા એટલા આવ્યા છે. અમુક અમુક વરહ વરદીના પગરખાં કરી લે. અને એને પૂછાય નહીં કઈ કંપની ના છે, ક્યાં ઉતારાના છે એમ પૂછવું પડે. એ બધા આવે હોડો બાપો બધાને હાથવે. દેવા વાળા ને હાથવે ને લેવા વાળા નહીં. આટલો સહેલો ધર્મ નથી સાહેબ.